પૂરી ને પકોડા બનવા માંડ્યા છે. જો અહીંયા મસ્ત મસ્ત ને તળાવવા માંડ્યા છે. સરસ એ તારી મદની સવારમાં જો ઝાપટિયું છે ને તૂટી ગયું છે બધી બાજુથી. કાપડ પડ્યું હતું તો મમ્મી કે ઝાપટિયું બનાવી નાખ. તો સવારમાં ઝાપટિયું બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. હમણાં બની જાય પછી તમને બતાવું કે કેવું બન્યું એમ. તો ગાઈસ જો આપણું મસ્ત ઝાપટિયું બનીને રેડી થઈ ગયું છે. મસ્ત અહીંયાથી પકડવાનું જો સરસ મજાનું બની ગયું છે અને નીચેથી પછી આમ ઝાપટવાની મજા આવે. મસ્ત ઝપટાઈ છે બારી ને સોફા ને એવું ઝાપટ હોય ને તો આવું ચીકણું કાપડ હોય ને તો સરસ થાય. સાડીના કાપડથી તમે આવું બનાવી શકો. ઝાપટીઓ કેમ બનાવવું ને એ મેં આગળ વિડીયો આપ્યો છે 1 વર્ષ પહેલાં. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી દઈશ એટલે જો તમારે આવું બનાવવું હોય ને તો બનાવવા થાય. તો ગાઈસ જો આટલા બધા આદુ ને મરચાં પીસવાના છે અને પીસીને ડબ્બો ભરવાનો છે. કારણ કે આજે અમે બધા લેડીઝ જવાના છીએ ફાર્મમાં. રેસિડેન્સીમાંથી અમુક મોટી ઉંમરની બાયું છે, અમુક નાની છે. છોકરાને લઈને અમે જવાના છીએ ફાર્મમાં. તો ત્યાં આદુ મરચી ને બધું પીસવાના છીએ. જમવાનું ને એવું બધું ત્યાં છે. તો ત્યાં જઈને મળશું કે શું બનાવવાના છે શું નહીં એવું બધું છે. તો અત્યારે એક બેન છે એ બધું આયોજન કરે છે પણ એનો ફોન આવ્યો કે આદુ મરચી પીસી નાખો. તો ઘણા મરચાં ને એવું છે તો હું કાતર લઈને કટિંગ કરું છું. તો ફટાફટ કટિંગ કરી નાખું ને મમ્મી હમણાં આવશે તે પીસી નાખશે ને હું હવે રોટલી બનાવું. તો ગાઈસ ફાર્મમાં જવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને અમારા ધર્મભાઈ જો હવા ભરે છે રિંગમાં. શું કરો છો ધર્મભાઈ? હે ઓહો તમને આવડી ગયું? નહીં અત્યારે નહીં હજી વાર છે. ભરાઈ છે હવા કે નથી ભરાતી? ઠીક હાલો તો ચાલુ રાખો કામકાજ. બધી ભરાઈ ગઈ તો કામકાજ ચાલુ રાખો. ચાલો વાહ મસ્ત આવડે છો તને. હે રશ્મિબેન બોલો કેમ રશ્મિબેન બોલો? હે ઠીક ઓકે ચાલો હવા ભરાઈ જાય તો સારી વાત છે. ધર્મભાઈ કામ તો કરે છે. ભરાય થોડીક ધીમે ધીમે ભરાય. મોટું છે ને વાર લાગશે. ઓકે હનુમાન બાપાની જય. ચાલો બધાય જો ટેમ્પો લઈને નીકળી પડ્યા છે. ગણપતિ બાપાને જય બોલાવજો બધાય. ચાલો ફાર્મ હાઉસમાં પહોંચી ગયા છીએ. બધા ધીમે ધીમે ચાલ્યા આવે છે અને આજુબાજુમાં જો બધી ફાર્મ જ છે. હવે અમારે હોય સાચો નંબર. અય ધર્મ ક્યાં જાશો પણ કોકનામાં અંદર? હે કોઈનામાં જવાય? જો બધાય ફાર્મમાં પહોંચી ગયા અને લાઈનમાં બધાય બેસી ગયા છે. કેમ પણ બધાને મજા આવે છે ને? હા એમ બહુ મજા આવી નહીં, બહુ મજા લેવાની છે હજી. હા ઈ વાત સાચી. પવન સરસ છે એટલે નહીં વાંધો. હવે અહીંયા બેસી ગયા જો બધાય. બધાય ટાટા કેવા માંડ્યા. જાવું છે ઘરે? નહીં ને? હા એમ હજી તો મજા કરવાની. ગાઈસ રાત પડી ગઈ છે. અમે પહોંચી ગયા છીએ. અત્યારના વાગ્યા છે 7 વાગી ગયા છે અત્યારે. અને અત્યારે ઘણા બધા આવે છે અને અહીંયા અત્યારે સેન્ડવિચ બનવાનો તૈયાર થઈ ગયા છે. ત્યાં બધા જો હનુમાન ચાલીસા બોલે છે ને છોકરા રમે છે ને મારી યારે હું 2 પુષ્ટિ છે. બીજું કોણ છે જે પુષ્ટિ જો ટાટા કરે છે. અને હું બહાર ઘડીક વાર બેસી. ચાલો તો આપણે બહાર જઈએ. કેવો લુક છે ત્યારે ત્યાં અહીંયા ખેવાન રમે છે. કા ખેવાન કોઈ નથી અત્યારે સાંજે આવે છે. અમે તો બપોર પછી જ આવી ગયા. બટેકા પૂરી ને પકોડા બનવા માંડ્યા છે. જો અહીંયા મસ્ત મસ્ત ને તળાવવા માંડ્યા છે. સરસ અમારા હિનાબેન બેસી ગયા છે ને જીનલબેન બેસી ગયા છે. જો
હા નામ લેવું પડે ને પેલા મેં વિચારી લીધું શું નામ છે હિના ફાવે છે ને કંઈક તો બોલ હા એમ ને જો અહીંયા બધાય જમવા બેસી ગયા છે અમારી મમ્મી મીના માસી બધાયના નામ તો મને નથી આવડતા હો. કેવા બન્યા છે વનિતા માસી પછી ધોળીમાં ઈ તો કહું હા ઈ તો કહું બધાય નથી આવડતા પાર્વતીબેન વસંત માસી ચંદ્રિકાબેન હંસાબેન હા એમ વિમળાબેન કેમ છે રેડી બન્યા ને તો વાંધો નહીં સરસ લ્યો જમી લ્યો નીલભાઈ અહીંયા બેઠા છે કેમ છું નીલભાઈ ભાવે છે ને હે એમાં કાંઈ નથી સરસ સરસ બધાય બનાવે છે જો ચાલો બધાય જમી લઈ પછી અમે પાછળથી આ નાના નાના જમશું નાનામાં તો અમે 3-4 જ છીએ બીજા કોઈ નથી આજનો દિવસ જો અહીંયા જ કમ્પ્લીટ થાય છે અને હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈ કાલે પાછું મળશું કેમ કે બધા અત્યારે નાવા પડી ગયા છે તો કાલે પાછી નવા દિવસની નવા શરૂઆત સાથે મળશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે ફરીથી નવા બ્લોગ